ફેમિલી, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? વેલ એન્ડ ગુડ. જો સાહેબ જો બેહી ગયા હે રમવા. આરસીવ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બધાય તને બહુ વિશેષ આપી. હેપી બર્થડે આરુ. થેન્ક યુ. એ ઓલું પકડાઈ ગયું હે હાથમાં તો એને રમવામાં બિઝી. એને જય શ્રી કૃષ્ણ. ધીમે રહીને ચોટલી વારવી પડે ને કરતો ખારો થાય. એ મારા વાળને નો અડો કોઈ. આરસીવ રમવામાં બીજી કેવો જો એને એક વસ્તુ કંઈક પકડાઈ જાય ને પછી બીજા હમું જોવે નહીં. હજી તો જો ડેકોરેશન ની કઈ કાઢ્યું જ નથી, બધું હજી બધું એમને પડ્યું હે. હા શું કરે? અરે રે 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 રે. થેન્ક યુ બધાયને, બહુ બધી વિશેષ આપી. બધાએ પૂછ્યું ડેકોરેશન, બધાએ કીધું ડેકોરેશન ની સરસ કર્યું છે. ઘણાએ પૂછ્યું, બધાની લિંક માંગી છે તો આપશે ઈ વિડિયોના એન્ડમાં બધી આપી દઈશ બધી વસ્તુ. ગાડી બધાને બહુ ગમી છે. ગાડી તો મને પર્સનલી બહુ ગમી છે. ગાડીમાં વેલા ગાડીથી રમતો તો. હા પછી ઉતરે ને ઉતરે જ નહીં, ઉતારે ને તો રોવા માંડે. બોલો કે હાલો ફેરવો કે ગાડી મને બેહારીને કી હો. પાછી ગાડી બેહારીને તો દાંત કાઢે. જય શ્રી કૃષ્ણ મમ્મી. બેટા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ગાડીમાંથી ઉતરે જ નહીં પછી મજા આવી ગઈ. અને ફેરવવો પડે. ઓમે ઘરમાં રમતા હોય તો જરાક ફેરવું. હા એ તો થઈ કે કેવું કર્યું ખબર? આમ ગાડી જેવી ઊભી રહે ને એટલે પાછા આમ કરી આમ જોવે. પપ્પા હકાવો ને એમ કેમ તમે આમ ઊભી રાખી ગાડી હલાવો તો મજા આવે કઈ છે. એ હારું એવું કર્યું તે. હજી તો ઉઠો હે, હજી તો થોડુંક મૂડમાં નથી રમવા. મૂડમાં તો હે પણ પતાકડું આવી ગયું હાથમાં. પપ્પાને બે આપે હાલે રમવાનું આવી જાય એટલે પૂરું. એને કાંઈક આવી જવું જોઈએ હાથમાં એટલે થઈ જાય ભાઈને જલસા. પછી તો રાતે નીંદર જ ન આવ્યો મને તો. પેલા અમદાવાદ વાળું ને બધું સ્ક્રોલિંગ જોતી હતી ને બધું. પછી સવારના 5 વાગ્યા, 5 વાગે નીંદર આવી. 5 વાગ્યા સુધી હવે ખુશી બધું જોતી હતી ને બધું કરતી. મેં કીધું તું સુઈ જા. અમારે લેટ થઈ ગયું. આપણે કેટલું બધું લેટ થઈ ગયું. હા આપણે સેલિબ્રેશન. તમે હુતા હશો. હું 3 તો વાગીએ બધું એડિટિંગ ને બધું કરી પછી વાર લાગે ને. 5 વાગે જોતી થાય એવું. થાય કોક વાર એવું થઈ હમણાં જાય. તો હરખી નીંદર જ નથી થતી મારે, ખબર નહીં. તો હુવા મંડો હરખી નીંદર કરવા માંડો. આવી જોઈએ ને, ઘણી વાર ટાઈમ હોય ને આવે નહીં, જ્યારે આવે ત્યારે ટાઈમ ન હોય એવું થઈ જાય. ઓકે હાલો આરસી ને બધું લઈ આવશું અન્નપ્રાશન માટેનું. હા એની છે બાઉલ લઈ લાવવા હે તો મેં કીધું હાલો લેતા આવી. મમ્મી કીધું અમે. હા બધી ફૂડ રાખવા સારું બાઉલ લેવા હે નાના. હા એ બધી વસ્તુ રાખવા માટે. હાલો લેતા આવી પેલા. હા તો ઘણા દિવસ પછી બહાર પાણીપુરી ખાવા આવ્યા. હમણાં તો ઘણા ટાઈમ થી પાણીપુરી જ નથી થતી. બોલો હાલો બધા પાણીપુરી ખાવા. હાલો પેલા પાણીપુરી ખાય આજે પાણીપુરી ખાવાની ઈચ્છા હતી કે જો ધીમે ધીમે એને બધી વસ્તુ લઈ ગઈ આપણે અન્નપ્રાશનમાં મૂકવા માટે. કાજુ બદામ ને બધું નાનું વસ્તુ, પોલો ને એવું બધું. આશીષ આપણે તો પોલો ગોતવા બધું જોઈ નાની પેકેટ લઈ જાવ કેમ પછી હું અમુક વસ્તુ થાય ને એના લીધે. ના બધું થોડું જેટલું નાનું ગુજેરી બધું અહીંથી જો લેતા જાય બે. હા તો નાના પેકેટ લઈ લેજો. આમાં અમુક વસ્તુ અમે લીધી છે. મીન્સ કે જો આવું બધી વસ્તુ ને આ બધું છે ને કામ લાગે એવું છે. આ પોલો રહ્યા ને એ અમારે રેલગાડીમાં પૈડા બનાવવાના હાના, એટલા માટે બિસ્કીટ બધા અલગ જરૂર પડશે. મોનેકો ને બધાએ ક્રેક જેડ પછી પાર્લે ને એવું અલગ લઈ લીધા છે. કોઈ હવે આમાંથી શું લઈ બીજું નાનું આપણે કાં આશીષ? બાકી બાઉલ લઈ લીધા છે આપણે. જો લગભગ વસ્તુ બધી લઈ લીધી છે આપણે. અને જો ફરફરિયું સરસ મજાનું આવ્યું છે. થોડી આઈટમ હોય ને એટલે લાંબુ થાય. પણ બધું થોડું લીધું હોય. સમજા વારે કેટલી લાગી? હા વારે લાગી કે શું બધી વસ્તુ ગોતવાની તો ખરી ને. નાની વસ્તુ બધી ગોતવી અઘરી છે એમ. તો કાંઈ નહીં, જો બધું લઈ લીધું છે. હવે જઈશું ઘરે. આવડે સ્ટેન્ડ બનાવવામાં બધા મથે હે. પપ્પા, આશીષ અને સૌથી વધારે તો આરસી મથે હે જોવામાં. એને એટલું ગમી ગયું હે ને અહીંયા જોયા જો કરે હે. જો આવ્યાથી હો મસ્ત લાગે હો. પણ આખો આ પડદો જોવા સુપર લાગે છે. તો તમને સરખી રીતે બતાવું. જોવો હું આ રહ્યો જો. હવે એને આપણે છે ને અહીંયા સામે ફિટ કરવાનો છે. બધા સ્ટેન્ડ બેન્ડ આપણે પડ્યા હતા ને એનાથી. કાનો કાના ઈ કાનો જોવે અત્યારે. આ કાનાને જોવે હે. એ કાના નો જોવે જો. એક આરસી એ એવો મશગુલ છે ને અત્યારે.
થઈ ગયું ને જો. આ હું આમ કહું હવે તું કાપું કૂપી નો પડ્યું ને હું એ આ વચ્ચે શું ઈ પાછળ વઈ જા. વચ્ચે એલ્બો આવશે એ ક્યાં છે હજી એક પાઇપ મારી દઈશું ને આપણે એમાં શું થઈ ગયું ઓકે ઓહો જોરદાર હાલે બાકી મોટા પાયે હો અત્યારે તો કહું જ પડે ને હા કાંઈ નહીં હાલો કરી બધાય મમ્મી બેઠા છે આરામથી બેહો આપણે અમે બેહી અમે ન કાનો બે રમીને જોઈ. વાગી ગયા 12 ને અત્યારે હે ને જો બધાય લાગ્યા તા મમ્મી પપ્પા હું ને ખુશી એને ક્યારના આરસીને રમાડતી હતી કીધું તું એને આચવ ને કેમ કે એ કામ ન કરવા દે માયદો મમ્મીએ ટેબા લેવડાવ્યા મેં બધે પાઇપ ને એ કર્યું કે મમ્મીને સિલાઈ કામ સારું તો ટેબા લેતા સારા આવડે મમ્મી લાસ્ટ ટાઈમે મમ્મીએ હેલ્પ કરી હતી ટેબા લે તો જો પડદો આખો રેડી થઈ ગયો અત્યારે તો આમ રાખી દીધો સોફાના ઓલા આ શું કરે કજિયા એના શું કજિયા લે હે નાટક નાટકબાજ નાટકબાજ તારું બધું ઓલા કરવામાં તું હજી નાટક કરેશ તારું કરવાનું અન્નપ્રાશન હે કજિયા કા કરતો તો કોઈની પાસે રહું નહીં કે મને બહાર લઈ જાઓ કે મસ્તીનો થઈ ગયો પડદો જો અહીંયા રાખી દીધો આખી ફ્રેમ રેડી થઈ ગઈ હવે અહીંયા જ પડદો લગાવવાનો છે અહીંયા જ લગાવવો ને ખુશી કે જગ્યા ચેન્જ કરવી ના બરોબર બરોબર છે ને ઓકે હાલો એ તો આમ અત્યારે તો એમને રાખ્યો હોય સોફા ટેક જ કે પડે બળે નહીં ને કે રાખવો નહીં હા શું કેસ કેવી મજા આવી મમ્મી બધું ફીટ ગોલું કરવાની કરવું તો પડે જ ને. કરવું તો મહેનત પડે. કરો તો ફળ મળે. એ વાત સાચી મહેનત બધું કરી તો બધું એમ ડેકોરેશન હરખું થઈ જાય બધાય પણ બધાય ભેગા મળીને કરીને તો મજા આવે હે બધાયને કરવું જ પડે ને. હા, હા. કોઈ આ કરે કોઈ ઓલું કરે કોઈ ઝાલે હા, કોઈ એવડે. ટાંકા લીએ. જેને જે આવડે એ કરે બધા હા, કોઈ ટાંકા લીએ. આરસીવ તને શું આવડે કજિયા કરતા હા એ તો મને બહુ આવડે અરે બહુ આવડે આજે અમે બહાર ખરીદી કરવા ગયા હતા ને તો આયરે અમે લડ્ડુ ગોપાલ માટે નવું સિંહાસન લેતા આવ્યા જો કેવું છે બહુ મસ્ત છે સરસ છે હો મમ્મી તમને કેવું ગમ્યું? મને તો બહુ ગમ્યું. મને તો આ મુંગટ તો જો. હા. અરે વાહ આ જો. મુંગટ તો બહુ મસ્ત મને ગમ્યું બહુ જો તો કેવો હમ, સરસ છે. બહુ બે સરસ. આખો, હે? એનું ફિનિશિંગ તો જો તું. ફિનિશિંગ એ મસ્ત છે પાછળથી કેવું વાળીને સરસ બનાવ્યું છે જો તો ખરી. મસ્ત. અને બીજા એક આ મુગટ ની આખો સેટ લેતા આવ્યા હી હા, અને આ બે કળા વાસણ હે. લાવ્યા હતા ને ઈ જો આર્યા મમ્મીને અત્યારે ખોઈલા હશે તો. એક આ હે દુધિયા ટાઈપના ને એક આ પીળા તમને કયું પીતાંબર ગમ્યા બેયમાં? જો કે બેય હારા હે બે હારા હે પણ મને વધારે આ આ ગમ્યા. ગમ્યું. મમ્મીને વધારે જો આ ગઈમાં મમ્મીને આ ગઈ મને બહુ ગમ્યું. હજી એક ઓલા વાઘા તો હે જ હા અને આ એ એક તો ગુંદર ને ઈ બધું ગુંદર પતી ને ગયું તો એ બધું બધું લઈ આવ્યા લીધું. હમ. સરસ છે સરસ છે. અમે મમ્મી હજી ઓલું જે જોઈ આવ્યા હી અમે ઝૂલો ને એવું જોઈ આવ્યા હી કે બાલગોપાલ માટે પણ કીધું કે હવે પછી હું એક મંદિર આપણે કાંઈ મોટું ઓલું કરી કે એવું કરીને પછી આપણે ઈ રાખીએ કે મેં હે ને આ મારા મોબાઈલમાં ઈંડોળા એટલા મસ્ત જોયા તા રાતે મને આમ લેવાનું મન થઈ ગયું બોલ. એવા મસ્ત થાય. બાલગોપાલનું જેટલું જોઈને મમ્મી મમ્મી તમારે confuse થઈ જાવ. એટલી- તો એટલા મેં જોયા ને તું અમે દ્વારકા ગયા હોય ત્યારે તો વાઘાટ લીયા કરી બધા એમ જ થાય. હા એટલા કલરફુલ એટલા વાઘા હોય ને નૈત નવીનના હા ને બીજી બધી વસ્તુ લાવ્યા એ બધી બતાવો બીજી તો આ એ તો બાવ ને ઈ ને એ બોલું બધું અને આ બધું છે ને કાલે આપણે કાલે અન્નપ્રાશનમાં બધું કરવાનું છે જો અમુક અમુક જે બિસ્કિટ આપણે આ બધાય રાખવાના છે ઈ બધાય લઈ આવ્યા. આમાંથી બધી ક્રિએટિવિટી કરશું કંઈક હા મમ્મી જોઈશે ને મમ્મી પછી ક્યાં લાવશે બધા નાના પેકેટ નાના પેકેટ જ લઈ આવ્યા બધા એકદમ કંઈક આપણે શું હોય ઘરમાં તો આવું બધું પડ્યું હોય પણ આખું અલગ હા ખાતા હોય ને ખાતા હોય, હા. રેડીમેડ લઈ આવ્યા. રેડીમેડ લઈ આવ્યા ઘરે કોણ મમ્મી કીધું બોલું કરે એવું બધું જે ઘણું બધું છે હમ કે આ ચોકલેટ ફરેરો રોચર કોની ફેવરિટ છે આ કોની ફેવરિટ છે કોમેન્ટ કરજો ઘણા લોકોની ફેવરિટ આ ઓલી છે રાખશી અને બીજી વસ્તુ તો આપણે તો આ સોજીનો શીરો ને એવું બધું અમુક એ તો બધું ઘરે બનાવી નાખશું અને આરસીવને ખવડાવવા માટે ખીર ખીર વિધાઉટ સુગર યસ આ દઈ દો. ભાઈની ગાડી આવેલી હો પાછી ફૂલ ફોર્મમાં ને ગાડી જેવી ઊભી રહી છે ને એવા ભાઈ દેકારો ચાલુ કરશે અત્યારે તો મજા આવે જો 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 એ તો માયદાને મમ્મી આપણે એમ કહીને તો આખા ઘરમાં ફેરવે એમ હો, આખા ઘરમાં ફેરવો એની ઈ ખબર પડી જાય ને કે આ
ઊભા થઈને ફેરવાય તો આપણી હગર નહીં મૂકે આ તો અત્યારે અમે આવી રીતે આગળ પાછળ કર્યા કરીએ એટલે એને મજા આવે કે ખુશી બંધ કરી દે બંધ કરી દે બંધ કરી દે જોવે કેમ બંધ કરી પંચર પડી ગયું પંચર પંચર અંધાવા જાવ દુકાને હા પંચર પડી ગયું અંધાવું પડશે ને કે ચાલુ કરો શું થયું શું થયું કે બાપરે ખારો થઈ ગયો કેમ ખારો થયો હાલતી કેમ નથી એમ કેસ હે લ્યો આરસી મજા આવી હકાવતી નહીં ખુશી તમે બે કેમ હકાવતા નથી શું છે પોતે કરશે હો હમણાં બસ ચાલુ કર દે ચાલ એ બાપરે રોવાન હકાવ પાછો બેસી જઈશ આરામથી દાંત કાઢે હવે હકાવતી ને અડી કાઢે મેં નથી કીધું પપ્પાએ કીધું એવું આરસી ખરેખર તું તો ભાઈ લાવો પકડી લે આ પકડ કાઉ લે ને એ મજા આવે હે ને રામ એ રામ જો કેવો હશે એ રામ એમ નહીં હકાવો તમે ગાડી ઊભી કાં રાખો જો પાછા આમ કરીને જોયો હા બા હા હકાવે મમ્મા એવું કરે છે ને મમ્માને હમણાં કહો પકડી લેજો બૈકરું નથી હરખો પકડી લે ગાડી નહીં હકાવો તું નખરી રોય છે યા પકડી લે છે જો પકડી લે કેમ કરે યા ગાડી હકાવતા ત્યારે ઓલા બધા આમ કરીને ન હકાવતા એમ કારસી જો મોજ પડી ગઈ રોજ કઈ બપોર ગાડી બંધ કરીને થાંભો કરે સુઈ જાય આજે થાકી ગયા એ બધું આ ડેકોરેશન ઓલું બધે ચકા ખાવા પેલા ઉઠીને બધું પછી કરશું હે કાલે હજી ડેકોરેશન કરવાનું છે હજી બધી તૈયારી કરવાની છે ઘણું બધું ફ્રૂટ આઈટમ્સ બધું બનાવવાનું છે તો ચાલો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરી મળીશું કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ને કાલનો વ્લોગ જોવાનું ચૂકતા નહીં મજા જ આવી જવાની એ બધું ડેકોરેશન કરશું ફૂલ એન્જોય કરશું કાલથી તો હવે નવી જર્ની ચાલુ થઈ જશે આરસીવની કેમ કે ભાઈને કંઈક નવું ટેસ્ટ કરવા મળશે મોઢામાં કંઈક નવો સ્વાદ આવશે કહી શકે આ હું એ ઓલું હું એક્સપ્રેશન જોઈશું આપણે કંઈક નવું ખાઈ છે ત્યારે કેવા નખરા કરે હવે જોઈ કા ખુશી એને રોવા આવી ગયો હાલો મળીશું કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ